નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે મૂળભૂત હકોમાં હક નંબર 5 અને હક નંબર 6 એટલે હક નંબર 5માં સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અને હક નંબર 6 બંધારણીય ઇલાજોનો હક એના વિશે આપણે ચર્ચા કરીશું. તો 5 સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. તો ભારતમાં વિવિધ ધર્મ, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. તો મિત્રો, ભારત એક બહુધર્મી દેશ છે. બહુધર્મી દેશ છે એનો અર્થ એમ થાય કે ભારતમાં ઘણા બધા ધર્મ પાળનારા લોકો રહે છે. અને ભારતમાં વિવિધ ધર્મ, વિવિધ ભાષા અને અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે. તો ભારતના જે જુદા જુદા પ્રદેશો છે એ પ્રદેશોની અંદર રહેતા લોકોને પણ પોતાની એક આગવી ભાષા, લિપિ અને સંસ્કૃતિની અલગ ઓળખ અને તેના આધારે રચાયેલો જે વર્ગ જે છે એનું જે સમૂહ છે એને જાળવી રાખવાનો પણ અધિકાર ધરાવે છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈપણ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. તો કોઈપણ શૈક્ષણિક સંસ્થા ને રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે, એટલે કે પૈસા મળતા હોય સંસ્થા ચલાવવા માટે, સંસ્થાનો ખર્ચ પૂરો પાડવા માટે સરકાર તરફથી એને જે પૈસા મળે છે તેને ગ્રાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ મળતા હોય પૈસા, તો તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ પણ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. તો ચૂંટણી વખતે જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના આધારે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ એ ગેરરીતિનો ગુનો ગણાશે. એટલે કોઈ વ્યક્તિ ચૂંટણીની અંદર ઊભો રહ્યો છે તો ત્યારે ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર કરે છે, તો એ પ્રસાર માટે એ કોઈક ધર્મ કે જાતિ કે ભાષાને આધારે એ પોતાના ધર્મના લોકોને પોતાની તરફ આકર્ષીને, લાલચ આપીને એ મત મેળવવાનો કદી પણ પ્રયત્ન કરી શકશે નહીં. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. તો કોઈ પણ રાજ્ય પોતે જે કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ પણ વિભાગ ઉપર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી કોઈ લઘુમતી એટલે કોઈક નાની જે સંસ્થા છે, બરાબર, તો એ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપના કરવી તેમજ તેનો વહીવટ ચલાવવાનો પણ અધિકાર આપી શકશે, કારણ કે તેઓ પણ એ રીતે અધિકાર ધરાવે છે.
બહુમતી તો તેનો સમુદાય કેવો હોય? મોટો. અને લઘુમતીઓનો સમુદાય કેવો હોય? નાનો. તો રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરી શકશે નહીં. તો ભારત દેશના કોઈ પણ રાજ્ય કોઈ ધર્મ કે ભાષા પર આધારિત જે લઘુમતી સંસ્થાઓ છે તો એ લઘુમતી સંસ્થાઓ રાજ્ય નિધિમાંથી એટલે કે રાજ્યની આવકમાંથી અપાતી જે શૈક્ષણિક સહાય છે તો એ શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિ એટલે કે બાળકોને ભણવામાં આપવામાં આવતી સરકારી સહાય તેને કહેવાય શિષ્યવૃત્તિ. તો એ શૈક્ષણિક સહાય જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરી શકાશે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. એટલે કોઈપણ રાજ્ય દેશના કોઈપણ રાજ્યમાં ધર્મ કે ભાષાને આધારે કોઈ લઘુમતી સંસ્થાઓ સાથે આપણે જે લાભો એમને આપવામાં આવ્યા છે, જે રાષ્ટ્રીય કે રાજ્યની જે આવક છે એ આવકમાંથી એમને જે જુદી જુદી શૈક્ષણિક સહાય કે જે શૈક્ષણિક શિષ્યવૃત્તિ છે જેવા જે લાભો આપવામાં આવ્યા છે તો એ ધર્મ, જાતિ કે ભાષાને આધારે એના સાથે ભેદભાવ કરી શકાશે નહીં. તેમજ આવી જે લઘુમતી સંસ્થાઓ છે એ સંસ્થાઓનું મિલકત ફરજિયાતપણે સ્થાપવું કે પોતાના હાથમાં લેવા તેઓ ઈચ્છે તો રાજ્ય એને જરૂરી વળતર આપીને એ કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ એ બંધારણમાં કરવામાં આવી છે. હવે આપણે મૂળભૂત હકોમાં હક નંબર 6 બંધારણીય ઇલાજોનો હક. તો ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી. તો બંધારણીય ઇલાજોનો હક, તો આ હક ભારતના બંધારણે અને ભારતના બંધારણમાં બંધારણવિદોએ દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે કે એ પોતે પોતાના હક માટે એ અધિકાર ધરાવે છે. બરાબર? અને એ પોતે પોતાના આ હક દ્વારા પોતાનો અધિકાર પ્રાપ્ત પણ કરી શકે એટલા માટે તેને બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે. આ હક ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવ્યા હોય પરંતુ મૂળભૂત અધિકારોની જોગવાઈ પણ કરવામાં આવે પણ તેની સાથે તેનો યોગ્ય રીતે અમલ જ ન થતો હોય તો આવી સ્વતંત્રતા કે અધિકારનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકના અમલ માટે બંધારણની અંદર અલગ અલગ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. તો મિત્રો, આપણે અહીંથી લીટી દોરીશું. કે જે સ્વતંત્રતાઓ આપવામાં આવી છે, બરાબર, કે અધિકારો આપવામાં આવ્યા છે પરંતુ તેનો યોગ્ય રીતે અમલ જ જો ન થતો હોય તો એ સ્વતંત્રતા કે અધિકારનો કોઈ અર્થ રહેતો નથી.
અને તેથી આ હકના અમલ માટે બંધારણમાં જોગવાઈઓ પણ કરવામાં આવી છે અને આ જોગવાઈઓ અનુસાર કોઈપણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈપણ નાગરિક એ હકના રક્ષણ માટે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત પાસે જઈને પોતાનો હક અધિકાર એ મેળવી શકે છે અને એ માંગવાના અધિકારને મૂળભૂત હક તરીકે તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલત એ મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા પણ ભજવે છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તો તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્ર, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવી છે. એ અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. તો મિત્રો, અહીં આપણે લીટી દોરીશું કે સર્વોચ્ચ અદાલત એ મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે અને આ અંગે અદાલતને જરૂર લાગે તો સર્વોચ્ચ અદાલતને હાજર હુકુમ, કર્તવ્ય હુકુમ, મનાઈ હુકુમ વગેરે હુકુમો, આદેશો બહાર પાડવાની બંધારણીય સત્તા એને આપવામાં આવી છે અને એ અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. તો મૂળભૂત અધિકારોનો ભંગ બદલની અદાલતમાં ફરિયાદ કરવામાં આવે તો ફરિયાદ બરાબર સાંભળીને તેનો યોગ્ય નિકાલ સર્વોચ્ચ અદાલતે કરવાનો રહેશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. સંસદ કાયદા દ્વારા આવા હુકુમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપ્રત કરી શકે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે બંધારણ ઘડનાર બંધારણવિદ હતા અને તેમણે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. સંસદ કાયદા દ્વારા આવા હુકુમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ પણ અદાલતને આપી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. આમ આ હક કોઈપણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને તે હકોનું રક્ષણ મેળવવાનો પણ હક ધરાવે છે. તો મિત્રો, સંસદ કદાચ કોઈક એવા કાયદાઓ ઘડે છે અને એ કાયદા દ્વારા હુકુમો પણ બહાર પાડી શકે છે. તો એ હુકુમો પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને એ આપી શકે છે અને મૂળભૂત હકોનો જો ભંગ થયો હોય, ગમે ત્યારે પણ જો મૂળભૂત અધિકારોનો ભંગ થયો હોય કે એવો કોઈ કાયદો જે બંધારણ સાથે અસંગત હોય તો આવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત શું કરે છે? અટકાવી શકે છે. કારણ કે એ કાયદા થકી કાયદો દરેકના માટે કેવો ગણાશે? સમાન. એટલે એ કાયદા થકી જો દેશના કોઈ નાગરિકનું અહિત થતું હોય તો એ સર્વોચ્ચ અદાલતે એ જે કાયદો છે એને અટકાવવો પડે. આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને એ હકનું રક્ષણ મેળવવાનો પણ અધિકાર ધરાવે છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકારો એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો
બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ રાજ્ય ઘડી શકતું નથી. તો બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત હકો જે ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, તો આ હકો નાગરિકને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, પરંતુ રાજ્ય કે દેશમાં જ્યારે કટોકટીની સમસ્યા ઊભી થાય છે તો તેવા સંજોગોમાં આ મૂળભૂત હકો કે અધિકારો એ ટૂંક સમય માટે એને સ્થગિત પણ કરવામાં આવે છે. અને કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તો તેવા કોઈ પણ કાયદાઓ રાજ્ય ઘડી શકતું નથી. ઓકે, તો મિત્રો, આ સાથે આપણે આજે મૂળભૂત હકોમાં બે હકો, એક તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને બીજો લાસ્ટમાં આપણે જે ભણ્યા કે બંધારણીય ઇલાજોનો હક. તો તમે જે બંધારણીય ઇલાજોનો હક ભણ્યા છે તો તેમાં તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન હક કહ્યો છે, શા માટે? તો તમારે એનો જવાબ અહીંથી અહીં સુધીનો લખવાનો રહેશે. ઓકે, તે ઉપરાંત ઉપરના પેરેગ્રાફમાં જે જરૂરી મુદ્દાઓ છે, જે લીટી દોરાવી છે, તે પણ તમે એ પ્રશ્નના જવાબમાં લખી શકો છો. ઓકે, તો આ સાથે હું આજનો લેક્ચર અહીં સમાપ્ત કરું છું, અને લેક્ચરના અંતમાં હોમવર્ક મૂક્યું હશે, જે હોમવર્ક તમારે નોટબુકમાં પ્રશ્નનો જવાબ મોડે કરીને લખવાનો રહેશે. ઓકે, તો મિત્રો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો.